ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો પ્રથમ ચેપ્ટર ભૌતિક જગતની અંદર આપણે અત્યાર સુધીમાં જે ચર્ચા કરી એમાં સૌથી પહેલાં તો ભૌતિક વિજ્ઞાન એટલે શું, તેની મૂળભૂત સમજૂતી શું છે. ત્યાર પછી આપણે ભૌતિક વિજ્ઞાનના પ્રભાવ ક્ષેત્ર, સ્થૂળ પ્રભાવ ક્ષેત્ર અને સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્ર, જેની અંદર સ્થૂળ પ્રભાવ ક્ષેત્રમાં આપણે અલગ અલગ સમજૂતી પણ લીધી અને સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્રમાં પણ જે કાંઈ સમજૂતી છે કે કયા પ્રકારના સિદ્ધાંતો એ સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્રની અંતર્ગત સમજવાના હોય છે એ માહિતી લીધી. અને ત્યાર પછી આમ જોઈએ તો ખૂબ જ મહત્વનો ટોપિક પણ એક સમજૂતીમાં આવ્યો કે આ બધી સમજૂતીના અંતે એવું નક્કી કરી શકાય કે જે ભૌતિક વિજ્ઞાન જે છે એ શૂન્યથી માંડીને અનંત વિસ્તાર ધરાવે છે. આની ઉપરથી આપણે લંબાઈનો માપક્રમ, સમયનો માપક્રમ અને દ્રવ્યમાનનો માપક્રમ એ પણ સમજ્યા. અને હવે આજે આપણે સમજવાનું છે ભૌતિક વિજ્ઞાન, ટેકનોલોજી અને સમાજ માટે જે કાંઈ સમજૂતી અંતર્ગત ભૌતિક વિજ્ઞાનના ઘણા બધા નવા નિયમો લાગુ પડ્યા છે. તો એની એક નાની સમજૂતી લઈને આપણે આ ચેપ્ટરનો ખૂબ મહત્વનો ટોપિક એવો કુદરતના પ્રવર્તતા મૂળભૂત બળો એ પછી સમજવાનો છે. પણ એની પહેલાં આપણે સમજીશું ભૌતિક વિજ્ઞાન, ટેકનોલોજી અને સમાજ. ભૌતિક વિજ્ઞાન, ટેકનોલોજી અને સમાજ. મતલબ કે આ જે ટોપિક છે એમાં આપણે એવી સામાન્ય સમજૂતીઓ લઈ રહ્યા છીએ કે જેના સંશોધન પ્રતાપે સમાજને નવી ટેકનોલોજી મળી અને એ ટેકનોલોજીના પ્રતાપે હાલનું જે જીવન છે એ ઘણા તબક્કામાં પહેલા કરતા અલગ ટેકનોલોજી સાથે સુસંગત નીવડ્યું છે. જેની અંદર આપણે જનરલી અલગ અલગ ટોપિક લખી શકીએ, જે પૈકી હું અમુક મુદ્દાઓ અહીંયા લખી રહ્યો છું. એક તો વરાળ યંત્ર નું સંશોધન, ત્યાર પછી વાયરલેસ કોમ્યુનિકેશન, ત્યાર પછી યુરેનિયમ ના ન્યુક્લિયસ ની વિખંડન પ્રક્રિયા, ઘણા બધા પ્રકારના રેડિએક્ટિવ જે કાંઈ અલગ અલગ પરમાણિક તત્વો છે એ ત્યારબાદ સંશોધનમાં આવ્યા છે. ત્યાર પછી સમજીએ તો સિલિકોન ચિપ, ત્યાર પછી ઉર્જા રૂપાંતરણની સમજૂતી, તો વિદ્યાર્થી મિત્રો આ જે કાંઈ સમજૂતી છે જેમાં થોડી વાત કરીએ તો વરાળ યંત્રનું સંશોધન. તો વરાળ યંત્રનું સંશોધન થયા પછી સમાજ પહેલા ક્યાં હતો અને અત્યારે કેટલા પ્રકારના નવા ટેકનોલોજી સાથેના સાધનો છે આ યંત્રને કારણે એ અસ્તિત્વમાં છે એ આપ સૌ જાણો જ છો. વાયરલેસ કોમ્યુનિકેશન, પહેલા કોમ્યુનિકેશનની સિસ્ટમ શું હતી અને આજે જે કાંઈ નવી ટેકનોલોજી બની છે અને ટેકનોલોજીના પ્રતાપે આજે વાયરલેસ કોમ્યુનિકેશન અને એની ઘણી બધી ક્ષિતિજો, જેમ કે ઇન્ટરનેટનો યુગ અત્યારે કહેવાય છે, તો એક આનો જ એક ભાગ કહેવાય છે. યુરેનિયમના ન્યુક્લિયસની વિખંડન પ્રક્રિયા, તો આ વિખંડન પ્રક્રિયાના પરિણામે આપણે ખૂબ જ મોટી શક્તિનો એક સ્ત્રોત જમા મળે છે. જે કાંઈ ઉર્જા રૂપાંતરણની વાત છે તો આ એક પણ એવું દ્રવ્ય છે જે એ તત્વને કારણે આપણે ઉર્જા છે એ ઉત્પન્ન કરી શકીએ છીએ અને ખૂબ જ નાના ટુકડામાંથી ખૂબ મોટા પ્રમાણમાં એ ઉર્જા છે એનાથી પ્રાપ્ત થાય છે. સિલિકોન ચિપ, તો સિલિકોન ચિપ એ એક પ્રકારનું આમ તો નામ છે તત્વનું, પણ જે કાંઈ અસ્તિત્વ અને હાલની સદીમાં જે ડગલે ને પગલે ઇલેક્ટ્રોનિક્સ જગતમાં જે ક્રાંતિ આવી છે તો એ આના કારણે આવી છે. અને બીજું કે ઇલેક્ટ્રોનિક્સનું જે ચેપ્ટર છે જે 12મા ધોરણમાં જે આપણે છેલ્લે ભણવાનું છે એ ચેપ્ટર સેમિકન્ડક્ટર્સ, તો એક પ્રકારે સેમિકન્ડક્ટર્સનું મૂળભૂત સ્વરૂપ છે અને જેનો ઉપયોગ કરીને હાલમાં લગભગ મોટાભાગની તમામ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ છે એના કારણે બનતી હોય છે. ઉર્જા રૂપાંતરણો, તો ઉર્જા રૂપાંતરણ એટલે શું? તો જે નિયમોને કારણે એ બધું વસ્તુ શક્ય બની એ ભૌતિક વિજ્ઞાને આપ્યું છે. તો સામાન્ય હું એક બે ચર્ચા કરું, એક નાના ડ્રોઈંગ દ્વારા પણ સમજાવું. ધારો કે તળાવ છે, તળાવની અંદર પાણી ભર્યું છે, ખૂબ મોટું રિઝર્વોયર સમજીએ તળાવની ડેમ, તો ડેમ ઉપર પાણી ભર્યું છે તો પાણીની સ્થિતિ સ્થિર છે તો સ્થિતિ ઉર્જા હશે. સ્થિતિ ઉર્જામાં રહેલું પાણી
એ પેનસ્ટોક મારફતે આપણે આગળ લઈ જઈએ તો એ ગતિ કરશે. તો આ પાણીની જે ગતિ આગળ વધે છે તો સ્થિતિ ઉર્જા ધરાવતું આ જે પાણી છે એ ગતિ ઉર્જામાં આગળ આવે છે. એટલે સ્થિતિ ઉર્જાનું કન્વર્ઝેશન થયું ગતિ ઉર્જામાં. ત્યાં ધારો કે તમે કોઈ ચક્ર મૂકો છો તો ચક્ર છે એ ચક્ર છે આને કારણે ગતિમાં આવશે તો ત્યાં એને મળશે ચક્રીય ઉર્જા, એક પ્રકારે યાંત્રિક ઉર્જા. એના પ્રતાપે ફેરાડેસનો નિયમ જે લાગી રહ્યો છે ને અલગ અલગ આગળ વધીએ તો એના યાંત્રિક ઉર્જાના કારણે વિદ્યુત ઉર્જા. એ વિદ્યુત ઉર્જા આપણે ઉપયોગ કરીએ છીએ તો એ વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરીને આપણે લાઇટ શરૂ કરીએ, મતલબ કે એક પ્રકાશ ઉર્જા. તો આમ ઉર્જાના એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણો એ અલગ અલગ રીતે શક્ય વિના, જેમાં ભૌતિક વિજ્ઞાન છે એની મૂળભૂત ઘણી બધી સમજૂતીઓ છે આપણને આપી રહ્યું છે. તો નાનો ટોપિક છે જેમાં સામાન્ય તમારે શબ્દશઃ નોંધ લેવાની છે કે જે કાંઈ આ પ્રકારના ઘણા બધા સમય પહેલાના જે સંશોધનો છે અને હાલમાં એ સંશોધનો છે એ કયા સ્ટેજ પર પહોંચ્યા છે જેને કારણે ભૌતિક જ્ઞાને આ સમાજને એક નવી ટેકનોલોજીની છાપ આપી છે, જેના કારણે જે જીવન છે આધુનિકતા તરફ આગળ વધી રહ્યું છે. આ ઉપરાંત તમે જો તો સમાજ માટે ઘણી બધી વાતો કરી શકાય, જેમ કે અમુક એવા સૂક્ષ્મ મુદ્દા લખો જેમ કે વાહન વ્યવહાર. આ ઉપરાંત લખું મેડિકલ ક્ષેત્ર. આ ઉપરાંત નેનો ટેકનોલોજી, સ્પેસ ટેકનોલોજી, આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક્સ જગત પણ કહી શકાય. તો આ તમામ જગ્યાએ ભૌતિક વિજ્ઞાનના કારણે પહેલા એ સ્થિતિ ક્યાં હતી ને અત્યારે ક્યાં છે. વાહન વ્યવહાર. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે ચક્રની શોધ થઈ પછી કઈક રીતે ચક્રીય ગતિના કારણે કોઈ સામાન્ય રીતે કોઈ પૈડાવાળી ગાડીનો એ જન્મ થયો હશે. એન્જિનના સંશોધન પછી એન્જિન દ્વારા કોઈ આગળ વધી ત્યારે કોઈ ગાડી છે એન્જિન સાથે સમાવેશ થઈ રીતે જન્મ થયો હશે. અને આને પછી આગળ વધતા વધતા ટુ વ્હીલ છે, ફોર વ્હીલ છે, દરિયાની અંદર એક જહાજો ચાલી રહ્યા છે, જે અવકાશમાં વિમાનો ચાલી રહ્યા છે. આ બધા સંશોધનો છે કંઈક ને કંઈક રીતે એક મૂળભૂત નાના સોર્સમાંથી ધીમે ધીમે આગળ વધતા રહ્યા છે. મેડિકલ ક્ષેત્રમાં તમે જો તો મેડિકલ ક્ષેત્ર હાલમાં અને આજથી 100 વર્ષ પહેલાની જ વાત કરો કે મેડિકલ ક્ષેત્રે શું પહેલા તો આટલા બધા જે રોગો છે એનું ડિટેક્શન નહીં હોય. જેટલા રોગોનું ડિટેક્શન છે આજે દરેક પ્રકારમાં અલગ અલગ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. અલગ અલગ પ્રકારના રોગોના કારકો અને એની ઉપચારની જે કાંઈ પરિસ્થિતિ છે એના સંશોધનો છે આજે ડિટેલમાં થઈ રહ્યા છે. નેનો ટેકનોલોજી, સ્પેસ ટેકનોલોજી, રોકેટ છે કે કોઈ આપણા પ્રકારના ઉપગ્રહો છે. આજે ઘણા બધા ઉપગ્રહો આપણે મોકલી શકીએ છીએ તો એ સ્પેસ ટેકનોલોજીમાં આવે છે. ઇલેક્ટ્રોનિક્સ જગત, તો જે ઇલેક્ટ્રોનિક્સ જગતમાં જે ક્રાંતિ કહેવાય કે હાલના સમયમાં, અને જેમાં આમાં થોડી આપણે વાત કરી સિલિકોન ચિપ, એ સેમિકન્ડક્ટર ચિપના કારણે જે કાંઈ આગળ વધી રહ્યા છે એમાં પણ ઘણી બધી સમજૂતી છે. તો ટૂંકમાં આ જે કાંઈ છે એ તો સામાન્ય સમજૂતી છે કે આ બધા પ્રકારના વિષયોમાં ભૌતિક વિજ્ઞાન પોતાની ખૂબ ઊંડી સમજણ આપી રહ્યું છે અને જેના પરિણામે સમાજને એક મોટી ફળ સ્વરૂપે એક સારામાં સારા જીવનની ક્ષમતા કે જે કઈ પ્રકારના આપણે સાધનો વાપરીએ છીએ તો એ સાધનોમાં નવા નવા ડે બાય ડે ઇમ્પ્લિમેન્ટ આવી રહ્યા છે. હવે આપણે વાત કરીશું કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળો, જે આ ચેપ્ટર છે એનો આમ તો મહત્વનો એક ટોપિક કહેવાય છે, જેમાં આપણે આમ તો 4 બળો ભણવાના છે. સૌથી પહેલા આપણે હાઇલાઇટ કરીએ કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળો. તો સૌથી પહેલા બળ અંગેનો સાચો ખ્યાલ એ રજૂ કરનાર વૈજ્ઞાનિક છે આઇઝેક ન્યૂટન, જેણે ત્યાર પછી ગુરુત્વાકર્ષણ બળની પણ સમજૂતી આપણને આપી છે. બળ એટલે શું? તો આપણા માઇન્ડમાં જૂના તમે 10મા ધોરણમાં એમ પણ ભણ્યા હશો કે F = ma, દળ ગુણ્યા પ્રવેગ. પણ એ બળની સમજૂતી એ યોગ્ય છે, પણ અહીંયા જે ટોપિક છે કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળો, એમાં કંઈક ઘણી બધી અલગ અલગ સમજૂતીઓ છે દેવાની છે, જેના પરિણામે છેલ્લે આપણે એક 4 બળોને અલગ કરશું અને 4 બળોને થોડી ડિટેલમાં સમજૂતીમાં આગળ લઈશું. તો સૌથી પહેલા
કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળોમાં પહેલો મુદ્દો હું લખી શકું કે ભાઈ બળ અંગેનો સૌપ્રથમ ખ્યાલ, બળ અંગેનો સૌપ્રથમ ખ્યાલ મેળવનાર, રજૂ કરનાર વૈજ્ઞાનિક કોણ? સર આઇઝેક ન્યૂટન. તો ન્યૂટને બળ અંગેની સમજૂતી આપી. ત્યાર પછી ગુરુત્વાકર્ષણ બળની સમજૂતી પણ એ ન્યૂટન વૈજ્ઞાનિક જે છે ન્યૂટન નામનો એને આપેલી છે. સાથે સાથે લખી શકાય ગુરુત્વાકર્ષણ બળની સમજૂતી એક પ્રકારનું સાર્વત્રિક બળ તરીકે સમજૂતીમાં આવે છે અને એ સમજૂતી પણ છે એ આઇઝેક ન્યૂટને. આમ જોવા જઈએ તો બળ વિશે વાત કરીએ તો તમને અગાઉના લેક્ચરમાં આપણે બે પ્રભાવ ક્ષેત્ર સમજાવ્યા હતા, એક સ્થૂળ પ્રભાવ ક્ષેત્ર અને એક સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્ર. તો બંને પ્રભાવ ક્ષેત્રમાં જે બળના કારકો છે અલગ અલગ છે. એક મુદ્દો આપણે એ પણ લખી શકીએ કે સ્થૂળ પ્રભાવ ક્ષેત્રના બળ કયા? સ્થૂળ પ્રભાવ ક્ષેત્ર. તો સ્થૂળ પ્રભાવ ક્ષેત્રમાં કયા કયા બળ લાગી શકે? તો જેમ કે સૌથી પહેલા તો અહીંયા જે વાત કરી કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ, ગુરુત્વાકર્ષણ બળ, ઘર્ષણ બળ, પુનઃસ્થાપક બળ, પૃષ્ઠતાણ બળ, શાંતા બળ વગેરે, જેની થોડી થોડી સમજૂતી પણ તમને આપું. ત્યાર પછી સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્ર અંતર્ગત આવરી લેતા બળ ની વાત કરીએ તો અમુક નામ એમાં પણ છે વિદ્યુત અને ચુંબકીય બળો, વિદ્યુત અને ચુંબકીય બળોનો અભ્યાસ. ત્યાર પછી ન્યુક્લિયર બળ, આંતરાણવીય અને આંતર પરમાણુય બળ, આંતરાણવીય તથા આંતર પરમાણુય બળો. તો જે કોઈ બળો છે એ સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્રને આધીન છે. તો આમ જોઈએ તો સૌથી પહેલા ટોપિક છે કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળો. બળ અંગેનો સૌથી પ્રથમ ખ્યાલ વૈજ્ઞાનિક જે દ્વારા રજૂ થયો એ છે સર આઇઝેક ન્યૂટન, જેણે ગુરુત્વાકર્ષણ બળની પણ સમજૂતી આપી છે. બળોના જૂના પ્રભાવ ક્ષેત્ર જે સમજ્યા છે એના આધારે બે મુખ્ય પ્રકાર આ રીતે પાડી શકીએ. સ્થૂળ પ્રભાવ ક્ષેત્રમાં કયા બળો? ગુરુત્વાકર્ષણ બળ, ઘર્ષણ બળ, પુનઃસ્થાપક બળ, પૃષ્ઠતાણ, શાંતા બળ વગેરે. ગુરુત્વાકર્ષણ બળની સમજૂતી આપણે લઈશું. ઘર્ષણ બળ, સપાટી 1 અને 2 વચ્ચે ઘર્ષણને કારણે જેની ગતિ અવરોધાય. પુનઃસ્થાપક બળ, સ્પ્રિંગની સ્થિતિને તમે પ્રેસ કરો અથવા તો એને રિલીઝ કરીને એને લંબાઈ વધારો કરો કે ઘટાડો કરો પણ મૂકી દો જ્યારે તમારું બાહ્ય બળ, તો એ મૂળ સ્થિતિમાં જેના કારણે આવે છે એ જે બળ છે એ પુનઃસ્થાપક બળ છે. શાંતા બળ, પૃષ્ઠતાણ બળ છે એ પ્રવાહીની સપાટી પર પૃષ્ઠ ઉપર લાગુ પડતું બળ છે. શાંતા બળ એ પણ એક પ્રકારનું ગતિ અવરોધક બળ છે પણ એ સ્પર્શીય ગતિ અવરોધક બળ છે. જેમ કે પાણી છે એ આ લાદી ઉપર વહન કરતું હોય અને ધારો કે દિવેલ છે એ આની પર વહન લાદી પર કરતો હોય તો બંનેની ગતિ અલગ અલગ છે. કારણ કે પાણીમાં જે આંતરાણવીય જે આકર્ષણ બળ છે એ દિવેલના આંતરાણવીય આકર્ષણ કરતા ઓછું છે, એટલે પાણી ઝડપથી છે એ સપાટી પર સરકતું છે, જ્યારે દિવેલ છે એ પાણી કરતા ઓછી ગતિએ સરકતું છે. તો આવા જે કાંઈ નામ છે ડિટેલમાં તમારે આનો અભ્યાસ ડિટેલમાં કરવાનો જ આવશે, પણ હાલમાં એ સૂક્ષ્મ સ્થૂળ પ્રભાવ ક્ષેત્રને આધીન છે. સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્રમાં જોઈએ તો વિદ્યુત અને ચુંબકીય બળો છે, ન્યુક્લિયર બળો છે, આંતરાણીય બળ છે, આંતરપરમાણુય બળ છે, જે સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્રમાં આવે છે. પણ સંયુક્ત રીતે શું આપણે આ બધા બળોને કોઈ ચોક્કસ પરિભાષામાં ઓળખી શકીએ? તો ત્યાર પછી નક્કી થયું કે ભાઈ જે કાંઈ બળો છે તમામ બળો છે એમાં 4 મૂળભૂત બળો સમજવાના છે. કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળો. તો હવે આ તમામ વસ્તુ કાઢીને આપણે 4 બળ અલગથી લખીએ, જે ચારેય બળો છે એની અંદર લગભગ તમામનો સમાવેશ થઈ જાય અને આપણે એ ચારેય બળનો અભ્યાસ છે એ વિશેષ કરવાનો છે. તો એમાં જે પ્રથમ બળ છે એ ગુરુત્વાકર્ષણ બળ, બીજું બળ છે વિદ્યુત ચુંબકીય બળ, ત્રીજું બળ છે પ્રબળ ન્યુક્લિયર બળ અને જે ચોથું બળ છે એ
વીક ન્યુક્લિયર બળ. તો પહેલા તો ચારેય બળ લખી દો તમે. ગુરુત્વાકર્ષણ બળ આ પ્રથમ બળ. ત્યાર પછી જે બળ છે એ છે વિદ્યુત ચુંબકીય બળ. ત્યાર પછીનું બળ પ્રબળ ન્યુક્લિયર બળ. અને ચોથું બળ વીક ન્યુક્લિયર બળ. સ્ટેપ બાય સ્ટેપ આપણે તમામને સમજવાના છે અને વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મહત્વનો ટોપિક છે આ ચેપ્ટરનો, આ ચારેય બળોની સમજૂતી. જેમાં પ્રથમ જે બળ છે ગુરુત્વાકર્ષણ બળ, તેનો આપણે વિશેષ અભ્યાસ શરૂ કરીએ તો પ્રથમ બળ જે છે એ ગુરુત્વાકર્ષણ બળ છે. તો સૌથી પહેલા આપણે જે ગુરુત્વાકર્ષણ બળ, તો એમાં પણ એ જ આપણે આગળ એની વાત કરી દીધી થોડી કે ભાઈ ન્યૂટન નામનો જે વૈજ્ઞાનિક છે એને ગુરુત્વાકર્ષણ બળની સમજૂતી આપી છે. અને આ બળ છે સાર્વત્રિક બળ છે. એટલે સૌથી પહેલા ગુરુત્વાકર્ષણ બળ છે સાર્વત્રિક બળ છે. કેવું બળ છે? સાર્વત્રિક બળ. ન્યૂટન નામના વૈજ્ઞાનિક ની સમજૂતી, જે તમને પહેલા હાઇલાઇટ કરી દીધું છે. સાર્વત્રિક બળ છે ગુરુત્વાકર્ષણ બળ જે છે એ સાર્વત્રિક બળ છે. એક અલગ તમે ટોપિક પણ બનાવી શકો, ચલો આવો પણ લખી શકો. એક તો સાર્વત્રિક બળ છે, ન્યૂટન નામના વૈજ્ઞાનિકની સમજૂતી છે. કેટલા વિસ્તારમાં લાગે છે? તો વિશ્વમાં તમામ પદાર્થોના દળના કારણે લાગે છે. એટલે એ જેનો પ્રવર્તમાન વિસ્તાર છે એ ખૂબ જ મોટો વિસ્તાર આવરી લે છે, અનંત વિસ્તાર આવરી લે છે. તો અનંત વિસ્તાર એટલે ખૂબ મોટો વિસ્તાર આવરી લેતું હોય તો એમાં ભૌતિક જ્ઞાનની અહીંયા પરિભાષામાં બે નામ છે, ગુરુઅંતરીય અને લઘુઅંતરીય. લઘુ એટલે નાના વિસ્તારમાં એની પ્રવર્તમાન સ્થિતિ હોય, ગુરુ એટલે મોટા વિસ્તારમાં એની સ્થિતિ હોય. તો અહીંયા ગુરુત્વાકર્ષણ બળની મેં તમને વાત કરી કે અનંત અંતરે લાગે છે એટલે ગુરુઅંતરીય છે કે લઘુઅંતરીય? તો ચોક્કસ રીતે તમે કહેશો કે ભાઈ મોટા અંતરમાં એનો વિસ્તાર છે એટલે ગુરુઅંતરીય બળ છે. તો ગુરુત્વાકર્ષણ બળ એક સાર્વત્રિક બળ છે. ત્યાર પછી ગુરુત્વાકર્ષણ બળ ગુરુઅંતરીય છે. કોના કારણે લાગે છે? તો પ્રત્યેક પદાર્થના દળના કારણે. એટલે લખી શકાય પદાર્થના દળના કારણે લાગે છે. અને દળના કારણે લાગુ પડતો કેવા પ્રકારનો? તો એક કણ અને બીજા કણના દળના કારણે તેમની વચ્ચે આકર્ષણ ઉત્પન્ન થાય છે. તો આકર્ષણ પ્રકારનો બળ પણ ગુરુત્વાકર્ષણ બળ કહી શકાય. એટલે સાર્વત્રિક બળ છે, તમામ વિસ્તાર જેમ અનંત અંતરે લાગી રહ્યું છે, સાર્વત્રિક બળ છે. વિસ્તાર ખૂબ મોટો છે એટલે ગુરુઅંતરીય છે. કોના કારણે લાગે છે? પદાર્થના દળના કારણે લાગે છે. આપણે ઉદાહરણ લઈએ અહીંયા. કેવા પ્રકારનું છે? આકર્ષણ પ્રકારનું બળ છે. તમને એક નાનું ઉદાહરણ આપું કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ એ દળના કારણે લાગે છે. ધારો સમજે કે અહીંયા કોઈ એક કણ 1 છે અને અહીંયા કણ 2 છે. આ કણ 1 અને આ કણ 2. કણ 1 નું દ્રવ્યમાન છે m1 ને કણ 2 નું દ્રવ્યમાન છે m2. કણ 1 અને 2 વચ્ચેનું અંતર છે r. 1 અને 2 નું વચ્ચેનું અંતર જે છે એ છે અંતર r. તો અહીંયા તમે શું જોઈ શકો છો? એક તો બે કણો છે, બંનેના દળ અનુક્રમે m1 m2 અને તેમની વચ્ચેનું અંતર r. તો તેમની વચ્ચે લાગુ પડતું ગુરુત્વાકર્ષણ બળની સમજૂતી કેમ આપી શકાય? ધ્યાનથી સમજજો. ગુરુત્વાકર્ષણ બળ એક ફોર્સ તરીકે હું F તરીકે રજૂ કરું તો ગુરુત્વાકર્ષણ બળનો સિદ્ધાંત છે એ ગુરુત્વાકર્ષણ બળ છે એ જે બે કણ વચ્ચે લાગી રહ્યો છે એ બંને કણના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. બે કણોના દ્રવ્યમાનનો ગુણાકાર એટલે m1 ને m2 નો ગુણાકાર. m1 ગુણ્યા m2 એટલે લખી શકીએ m1 m2 એના સમપ્રમાણમાં. એટલે F ચલે છે m1 m2. ગુરુત્વાકર્ષણ બળ બંને કણોના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં અને આ બંને કણના વચ્ચેનું જે અંતર છે r એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. એટલે આ ગુરુત્વાકર્ષણ બળ F ચલે છે બંને કણ વચ્ચેનો અંતર r નો વર્ગ અને એનો વ્યસ્ત. F ચલે છે 1/r² વ્યસ્ત પ્રમાણથી, જ્યારે F ચલે છે m1 m2 સમપ્રમાણથી. તો આ રીતે એની વ્યાખ્યા રજૂ થઈ. પણ અહીંયા મેં તમને અલગ અલગ શબ્દોમાં કીધું દળના ગુણાકારના સમપ્રમાણમાં, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. તેને સંયુક્ત રીતે લખીએ તો શું લખી શકાય? તો ચોક્કસ તમે કહી શકો ભાઈ F
ચલે છે m1 m2 upon r સ્ક્વેર. તો એક પ્રકારની સિદ્ધાંતિક સમજૂતી છે. ચલન કાઢો તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કેપિટલ G એ પણ ત્યાં મૂકી શકાય, પરંતુ હાલમાં કોઈ અલગથી એક્ઝામ્પલ અહીંયા લેવાની જરૂરિયાત નથી, એટલે આપણે એને અલગથી હાઇલાઇટ નહીં કરીએ. તો આ રીતે ગુરુત્વાકર્ષણ બળ જે છે એ સમજી શકાય. ગુરુત્વાકર્ષણ બળની સમજૂતી તો પૃથ્વી, જે કોઈ પૃથ્વી છે, સૂર્ય છે, ચંદ્ર છે વગેરેના પરિભ્રમણ જે કાંઈ થઈ રહ્યા છે, આ ઉપરાંત તારા વિશ્વ છે, અલગ અલગ આકાશગંગાઓની સમજૂતી છે, તો આ જે કાંઈ પરિસ્થિતિઓ જે છે એ દરેક પરિસ્થિતિઓની સમજૂતી માટે આપણે ગુરુત્વાકર્ષણ બળની સમજૂતી છે એ લેવી પડે છે. એટલું આ મહત્વનું બળ જો કોઈ હોય તો એ ગુરુત્વાકર્ષણ બળ છે. એટલે લખી શકીએ કે સૂર્ય, ચંદ્ર, સૂર્ય, પૃથ્વી, કૃત્રિમ ઉપગ્રહ એટલે માનવ સર્જિત ઉપગ્રહ, વગેરેનું પરિભ્રમણ, આ ઉપરાંત તારા વિશ્વ, આકાશગંગાની સમજૂતી, વગેરે સમજૂતી, ભરતી, ઓટ, દિવસ, રાત્રિ જેવી ઘણી બધી મહત્વની સમજૂતીનું મૂળ કારક જો કોઈ હોય તો એ છે ગુરુત્વાકર્ષણ બળ. આમ જોવા જઈએ તો જ્યારે ચારેય બળોનો અભ્યાસ પૂર્ણ થશે ત્યારે મારે તમને બળોની પ્રબળતાની વાત કરવી પડશે, પણ સ્ટેપ બાય સ્ટેપ એક બળ સમજીએ ત્યારે કેવું પડે કે સૌથી પહેલા તો ચાર બળમાં સૌથી નબળું બળ કયું, પછી એનાથી વધારે પ્રબળ, એનાથી વધારે પ્રબળ, એનાથી વધારે પ્રબળ. ચારેય બળ સમજ્યા પછી હું કહી શકીશ, પણ અત્યારે સ્ટેપ બાય સ્ટેપ એવી જ વાત કરવી પડશે કે આ બળ કેવું, પછી બીજું બળ સમજીએ ત્યારે એવું કેવું પડશે આ પહેલા બળ કરતા પ્રબળ કે નિર્બળ. તો હાલમાં એક જ બળની જ્યારે વાત ચાલી રહી છે ત્યારે ચોક્કસ પ્રમાણે તો ગુરુત્વાકર્ષણ બળ છે એ પ્રમાણમાં નિર્બળ બળ છે. કેવું બળ છે? નિર્બળ બળ. એટલે અહીંયા હું લખી શકું પ્રમાણમાં નિર્બળ બળ. અને આમ જોવા જઈએ તો જે ચારેય બળ સમજવાના છે એમાં સૌથી નબળું બળ પણ કહેવાય, એટલે અહીંયા સૌથી નિર્બળ બળ. પણ માત્ર લખવા ખાતર લખવાનું છે સૌથી નિર્બળ બળ. ચારેય બળોમાં સૌથી મહત્વનું જો કોઈ બળ હોય તો એ પણ એ ગુરુત્વાકર્ષણ બળ જ છે. તો આમ ગુરુત્વાકર્ષણ બળની સમજૂતી પછી આપણે આગળ વિદ્યુત ચુંબકીય બળ, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એટલે કે પ્રબળ ન્યુક્લિયર બળ અને વીક ન્યુક્લિયર બળની સમજૂતી સમજશું. હવે ગઈકાલે જે બીજો લેક્ચર પૂરો થયો એની પછી મેં તમને ક્લાસ નોટનો એક ફોટો મોકલેલો છે કે ભાઈ આ રીતે છે. એમાં જે કાંઈ હું બોર્ડમાં સમજાવું છું એ જ વસ્તુ લખેલી છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે ભાઈ આમાં કેટલી વસ્તુ લખવી પડશે, જે તમે ચલાવ્યું છે એની સિવાય જે કાંઈ માહિતી છે. તો એક તો પહેલું ચેપ્ટર છે એ લગભગ મેં તમને કીધું એમ તમામ ભૌતિક વિજ્ઞાનનો એક અરીસા જેવું છે, એટલે ઘણી બધી વિશેષ સમજૂતીઓ પણ આવશે. પણ હાલમાં તમે માત્ર હું જે બોર્ડમાં કામ કરું છું એ તમામ વસ્તુને સમજો અને એટલી જ ક્લાસ નોટ તમે બનાવો. જે કાંઈ આગળ એક્સ્ટ્રા વર્ક દેવાની જરૂર પડશે તો એ આપણે એક્સ્ટ્રા વર્ક અલગથી દઈશું. હાલમાં તમારે શું ધ્યાન રાખવાનું છે કે અહીંયા રેગ્યુલર લેક્ચરમાં જેટલી વસ્તુ ચાલે છે એ વસ્તુ તમારે એક અલગ બુકની અંદર બનાવવાનું છે, એમાં લખવાની છે. એકવાર તમે ફેર બુકમાં બનાવો, એક બે વાર તમે એક્સ્ટ્રા રફ બુકમાં પણ લખો, એ રીતે તમે પાકું કરી શકો છો. તો એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે જે કાંઈ ક્લાસ વર્ક છે એ શું છે. તો અહીંયા જે કાંઈ બોર્ડમાં ચાલે છે, જે કાંઈ ક્લાસરૂમમાં સ્ટડી થાય છે એ વસ્તુ તમારે એમાં લખવાની રહેશે. એવું લાગે તો તમે સ્ટેપ બાય સ્ટેપ થોડો સમય જાય પછી જે બોર્ડમાં લખ્યું હોય એનો સ્ક્રીનશોટ પાડીને રાખી શકો. સાથે સાથે લખતા હોય તો પણ મને વાંધો નથી. તો રેગ્યુલર આ પ્રમાણે વર્ક કરજો. તો આગળના લેક્ચરમાં આપણે વિદ્યુત ચુંબકીય બળથી અભ્યાસ આપણે શરૂ કરશું. ઓકે, થેન્ક યુ.